આ તો હવારના પરમાં પાણી પાવા ચડી ગયા, આવવાનું અડવું કેમ પાણી એ વિચાર કરવો પડે યાર. તો કેમ છો મિત્રો, ફરી વાર આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણા કારને પાછા ભોગી ગયા છે હવારના પરમાં આપણા મકાન તરફ. પણ હજી તો અટાણના વરમાં સૂર્ય દાદાનો ઠંડો આવી ઠંડીમાં દાદાનો તડકો આપણે ખબર છે એવું કેવું સુકૂન મળે આપણને. પછી આપણે ઉપર આપણા કાફે આવી ગયા, કેમ કે 4 મકાન તો ઓલરેડી ઢકાઈ ગયા છે, આજુબાજુનું ઢાંકવાનું બધું બાકી છે. પછી તો મેં કીધું ક્યારે ઢકાય, કેટલા દિવસ ઢકાય, ત્યાં તો કારીગર કે આજ તો પૂરું. પછી મેં કીધું હા તમે આની ઉપર સડી તો જાવ છો, અહીંથી પડ્યા તો ટાટિયા બાટિયા બધું ભાંગી તૂટી નોખું થઈ જાય લાગે છે એવું. મેં કીધું નીચે ઉતરવું જોઈએ, આપણી પથારી પહેલાં ફરશે. કામ પતાવીને નીચે બી એવા ને આમ જોવા આમ તો જો ઓલો તો જો મેકઅપ કરતો લાગે મોઢું ધોવે તારો બા સ્પ્રેથી કોણ મોઢું ધોવે બહાર જઈને મોઢું ધોવે. હું તો પગે નતા હાલતા એવા હજર થઈ ગયા છે. આ બે ફોનમાં હું ગોતે મેકઅપ કરીને તો બહાર એવો પતંગ ચકાવવા મળે. પતંગ જ ભાઈની કપાઈ ગઈ, લ્યો આવ્યો ત્યાં તો હોય કે મેકઅપનો પૈસા વેસ્ટ ગયા ને ભાઈ પતંગ ભાઈ દોડવા મળ્યો ગઈ ભાઈની ગઈ. તો ફાઇનલી મિત્રો આજનું કામ આપણે અહીંયા જ પૂરું કરી છે. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને કાલથી આપણે હજી અમુક પ્લેટ બાકી છે એ મારવાની હજી. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.